બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી। વાવ થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે। ખાસ કરીને ભોરોલ તાલુકા પંચાયતની બેઠક નંબર 4 પર ભાજપની છેલ્લી ઘડીની રણનીતિ સામે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ બેઠક પર હવે ભાજપ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધી ટક્કર સર્જાઈ છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારનું મેન્ડેટ ખોટી રીતે રદ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ ઊભો થયો છે, જેના કારણે કોંગ્રેસ અને આપ અંદરખાને અપક્ષ ઉમેદવારને ટેકો આપી શકે તેવી ચર્ચા છે। સૂત્રો મુજબ જનતાના આક્રોશને જોતા ભાજપ હવે બેફાટ છે અને મામલો શાંત પાડવા માટે પક્ષ દ્વારા સામદામ દંડભેદની નીતિ અપનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। સ્થાનિક મતદારોમાં ચર્ચા છે કે ભાજપે ભોરોલ બેઠક પર લોકશાહીનું હનન કર્યું છે અને આ જ નીતિ પક્ષને આવનારી ચૂંટણીમાં ભારે પડી શકે છે। વહીવટી તંત્રનો દુરુપયોગ કરી મેન્ડેટ રદ કરાવવાના આક્ષેપો વચ્ચે જનતા પરિવર્તનના મૂડમાં છે। જો આ નારાજગી મતોમાં પરિવર્તિત થશે તો ભાજપના ગઢમાં ગાબડું પડવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે।